ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના વ્લોગ વિડીયોની અંદર. તો હું કીએ ભાઈ પબ્લિક એટલે મજામાં ને? હા તો ભાઈ મજામાં જ હશો. નાય ધોઈને થઈ ગયા એકદમ ફ્રેશ. નાવામાં આપણે હે ને ભાઈ નાય એટલે શરદી, ખબર નહીં ભાઈ કેમ શરદી થઈ જાય ઘણી ઘણી. ગુડ ટચ નાયા વગર ના હોય, નાય ને એટલે વધારે થઈ જાય. તમને એ ખબર ના પડે. તમને સ્ત્રીનું સન્માન કરાય મિત્રો. તારાથી બી નથી ગયો, તને એમ લાગતું હોય હું તારાથી બી ગયો હોય તો એ તારી વાત હાવ ખોટી છે. કેમ કે તને તો ખબર છે ને હું કોણ. જેટા આ ચાંદલો દૂધ થાય આમ કરી દો. ખીલ હતું ને આમ આમ જતા ખીલ ઉપર ચાંદલો કરી દીધો. મહેનત કરી એટલે આમ દેખાય નહીં. ખીલ દેખાય ને. હાલો આપણે ગામમાં જાવ. માને ખબર પડી ગઈ કઈ ખીલ નહીં હું કરતો દેખાય. આગલો બ્લોગ મૂક્યો ને ભાઈ, એમાં એક ભાઈની કમેન્ટ હતી કે કોન્ટિનેન્ટલ જીટી ભાઈ હરખું દેખાડજો. હરખું દેખાડી દઈએ આપણે. જોઈ શકો છો તમે. અને આ ભાઈ બાઇકના સીસી છે 650 સીસી ટ્વિન, એટલે કે બે સાઈડ ભાઈ સિલિન્ડર આવે. નંબર પ્લેટ 650 આપણા મિત્રની છે. અને ભાઈ એમાં એવું છે ને કે એ ભાઈનું ભાઈ ભાઈને ભાઈ એમને પડી હતી ગાડી. એટલે મેં કીધું ભાઈ લાવ, એ મને કે લઈ જાય કે કંઈ વાંધો નહીં ભાઈ લેતા જઈએ આપણે. ટ્વિન સિલિન્ડર પ્રાઇઝની વાત કરું ને ભાઈ તો લગભગ 4.5 લાખ રૂપિયા જેટલું પડતું હશે આ. દુકાન હાલે છે અને આપણી દુકાન હું ચડી રહ્યો ને જરીક કહી દઉં તમને. શેઠ મજામાં? મજા વાંધો નહીં. આ નવું ચાલુ કર્યું, બધાથી નવું હાલે આનું. તમારી પાસે વધારે રહેવું મારે. કાલ સાંજ સુધી તમે જ શેઠ છો. આને ઇગ્નોર કરી દેવા. બાપુ તમારી પાસે લઈ જાય લઈ જાય અમે બેસ્ટ ફ્રેન્ડ છે. વાત કરે મીઠા મૂળ હારા નહીં અમે બેસ્ટ ફ્રેન્ડ હે. હા બોલો ને ભાઈ. હારી હારી ગુચ્ચી કાઢો તો ભાઈ. ગુચ્ચી ઈ નથી ઓલું હોય આ તો આ ગુચ્ચી ગુચ્ચી હા હે. અરે આ બરબરી કહેવાય આને. શું કહેવાય? આ બરબરી. બરબરી ભાઈ એક બરબરી શર્ટ લાવો તમને. બરબરી નહીં, તમને બબુ ચેક કહેવાય. બરબરી શર્ટ આપણે લઈ લીધો છે. દુકાનનું ઓપનિંગ કાલ છે 4 તારીખ. આપણે અટાણથી જ આપણે ગમે છે ની બુક કરાવ લઈએ. જો કે બધાય ગમે છે, આપણે આ બજેટ પ્રમાણે આ થોડા ઘણા જ લેવા. ઇમ્પોર્ટેડ કાપડમાં મોમ ફિટ, સ્ટ્રેટ ફિટ, કોરિયન ફિટ બધું જડી રહેવાનું છે. રામ રામ દાયરા ને કપડા લઈ લીધા. હો વાહ ભાઈ વાહ. અહીંયા ભાઈ આપણે છે ને ફોટોશૂટનું ભાઈ કિંગે રાખ્યું છે. બધી અત્યારે તૈયારી છે. કાલ સવારમાંથી ભાઈ ઓપનિંગ થઈ જાય છે. સવાણું ગાંઠિયો, સવાણું પેડા ને ભાઈ કપડાનું કલેક્શન ભાઈ જોરદાર છે. પ્રીમિયમ બધા કપડાં છે. જોડી તમારી ભાઈ 1500 પ્લસ જ જાહે. કેમ કે ભાઈ કાપડમાં ભાઈ જવાબદારી અને પ્રીમિયમ કપડાં જે કહેવાય પ્રીમિયમ.
નાનકડો ભાઈ સબસ્ક્રાઇબર આવી ગયા મળવા માટે. શું છે મજામાં? સબસ્ક્રાઇબ કરો ને ચેનલ. શું નામ છે? પરમાર કૈલાસ ને ઓપનિંગ છે. હા જોરદાર ઓફર. અને શું નામ શું છે આપણે શોપનું? એલિફન્ટ આઉટફિટ ભાઈ. તો ફટાફટ પૂગી આવજો એમ કહી દે. ફટાફટ પોગી જાજો. 5 વાગ્યા હતા ભાઈ. આપણે હે ને ભૂખ લાગી હતી, નાસ્તો કરવો તો મેં કીધું કંઈક તા નાસ્તો કરવો તો પછી ભાઈ સજેસ્ટ કર્યું શું ભાઈ? લાઈવ પોપ. સોનલ કૃપા ભાઈ જામનગરમાં લાઈવ પોપ એમ્યુઝમેન્ટ પાર્ક વાળા રસ્તા ઉપર છે. તો આજે ટ્રાય કરીએ ભાઈ કેવા છે, મજા આવે કે નહીં જોઈએ. એમાં ગાર્લિક ચીઝ બટર પફ, પનીર પફ, ચીઝ પફ, ચાઇનીઝ પફ અને ઘણા બધા પફ. વાહ ભાઈ આપણે ટ્રાય કરશું ચીઝ પફ, મેક્સિકન પફ ને અહીંયા સાદા પફ ટેસ્ટ કરીએ ભાઈ. આપણે તો અહીંયા હે ને પહેલી વખત આવ્યા હે. જો કે જોયું અહીંથી રસ્તા ઉપરથી ઘણી વખત ગયા આપણે, પણ આપણે કોઈની ખબર નહોતી. આજ આપણે ભાઈ આપણા મિત્ર કે હાલો જાય, મેં કીધું હાલો ભાઈ જાતા આવ્યું. ટેસ્ટ કરીને તમને જણાવું ભાઈ કેવો કહે. એ ભાઈ તું સોડા લઈ દે આને ભાઈ. કા નથી લઈ દે તો પીવીન સોડા પીવીન. ચીઝ પફ 3 સોસીઓ, 1 અમૂલ છાશ. ભાઈ પફ ખાધા, મજા આવી ગઈ. મસ્તીના હે સોનલ કૃપા ભાઈ લાઈવ પફ અહીં બનાવે. એમ્યુઝમેન્ટ પાર્ક હે ને જોઈ તમને દેખાય. એમ્યુઝમેન્ટ પાર્ક થી આમ સીધો રસ્તો જાય ને ત્યાં જાય મોટી બધી હોટલ. બહુ મસ્ત બનાવે ભાઈ, જોરદાર. મજા આવી ગઈ. આપણે ત્યાં 16 કિના કરવા 16 પીસ ગોતો. કઈ કંપની નહીં કહી દે ને. ગમે એ કંપની હાલશે. 16 પીસ થવા જોઈએ. એક તો ભાઈ પ્રદીપ લોક ભાઈ આપણે હે ને ભાઈ વતી પડતા હતા. એ ભાઈ આ 16 ઉના આ બીજા ભાઈ આવી ગયા. પાટુ બ્લોગ. તમારે કેમ છે? રામ રામ. રામ રામ. મજા મજા. તમે કયો? તો તમે આ બૂટ પહેરીને આવો વ્યાજબી વાત નો કયો. કેમ? ખાડા બાય રાખવાનો. ખાખડાનો 16 થયા આપને ખાડા. प्राइस सुना है इसका खाखड़ा का? એ અહીં તમને ક્યાં ખબર હે આ દુકાન કોની છે? કેની છે? જગદીશ ડેર. ભાઈબંધની ગાડી હોય ને એ આપણી જ કહેવાય. એવી રીતના ભાઈ ભાઈબંધની આ દુકાન હે આપણી જ કહેવાય. આ ગુજુ કલેક્શન હે એ આપણું જ કહેવાય ને ભાઈ. આયા નથી ઓપનિંગ માં કે કપડા લેવા? આવ્યો નતો ના ના. તો કઈ કામ આવી ગયો હે. નગર ભાઈ આપણે ના ગયા હોય બને નહીં. તમારા લગ્નમાં નતો? લગનમાં હા તો પછી દુકાને હતા આપણા કિંગની અને કાલો ઓપનિંગ હે. ત્યાંથી ઘરે આવ્યા ને આ મેડમ કે બારે જવાનું. મેડમને એક ભાઈબંધે કીધું કે બહાર જમવા જાય. મેં કીધું હાલો ભાઈ કંઈ વાંધો નહીં, ઢોસા ખાવા જવાનું છે. હું તો પચાવી લઈશ, મારું તો સ્વાસ્થ્ય એવું છે. પણ છોકરીઓનું થોડુંક સ્વાસ્થ્ય હોય, પચાવવાનું એની પ્રોબ્લેમ થતી હોય તો એ કાયમ બહાર ખાવાનું કહું ને તો એ જાઉં. હું કંઈક ખીજાવ ને એટલે હહી નાખવાનું. પૂરી વાત ખીજાવાનું હોય જ નહીં. હોય ના હોય. ખીજાઈશ. મસ્ત છોકરીઓને ના ખીજાવાનું. કોણ મસ્ત? ક્યાં? ના ના તું મસ્ત છો. બસ હરેક પુરુષ માટે એની ઘરવાળી હોય ને મસ્ત જ હોય. હરેક પુરુષ માટે અને હરેક સ્ત્રી માટે એનો ઘરવાળો હે ને એ મસ્ત જ હોય. ક્યાં મસ્ત? હું મસ્ત થાવ ને ભાઈ. કમેન્ટ કરો તમે નીચે મસ્ત એમ. આઈ એમ. બેસી જાય બેસી. ઢોસા ખાવા માટે પાછળ ઓલી કંઈક મગાવી. ઓલું શું કહેવાય મગાવી? સિડલર નથી, બ્રાઉની ભાઈ એકદમ આગમાં તસમસથી ધુવાડાની સાથે આવી તો થોડુંક ઓલું થઈ ગયું. બાકી ઢોસા આપણે મગાવ્યા હે, હજી ટ્રાય કરી નહીં કેવા હોય. અહીંયા ઢોસા ખવાઈ રહ્યા છે. આમ જતા દેવત બોલાવે. હાય કે દે. હાય હાય હાય. ઓકે કર દે. ઓકે કહી દે. ઓકે. ઢોસા ખાઈ ભાઈ કેવા છે ટેસ્ટ કરી લઈએ. બધું તમને જણાવવામાં આવશે સારા છે કે નહીં, કઈ રેસ્ટોરન્ટ છે બધું. ચીઝ કોર્ન ઢોસા ભાઈ તમને ખબર છે ને આપણે ગમે એ બહાર જમવા જાય ને ગમે ચીઝ તો હોય જ ખાવાનું. એની સાથે ભાઈ ચટણી સાંભાર આપણે બે મિક્સ કરી નાખ્યું. થોડોક ખાધો ભાઈ એમાં તો મજા આવી. હોટલ છે ભાઈ સંકલ્પ. જામનગરમાં ઘણી બધી જગ્યાએ બ્રાન્ચ છે. મારા ભાઈને મેં હે અરે એમ નહીં એટલે જામનગરમાં નહીં, રાજકોટ, અમદાવાદ બધેમાં હે 250+. 250 થી વધારે હોટલ્સ છે આ ભાઈ. શું કર તો વાંધો નહીં. મેં કહા ચાકુ દી હે ટેપ થોડો છું હું ભાઈ મને કપાવા દેશ તું તને ખબર પડે છે. દેખીએ દેખ
ખાઈ લીધું ને ભાઈ પછી સરસ મજાનું પાંદ આવ્યું જો વાહ ભાઈ વાહ કેવું મસ્તીનું પાંદ આવ્યું પાંદ આપણે ટ્રાય કરી પેલા તા આ ઉપરનું પાન નહોતું ખાવાનું ખાઈ લીધું છે અને બિલ કંઈક બન્યું છે 2452 રૂપિયા ભાઈ ઓહ શેડો ભૂકા કાઢના છે ભાઈ પણ શું હોય ભાઈ અલગ અલગ હોટલ પ્રમાણે એમાં ભાવ લેવાતા હોય કંઈ વાંધો નહીં ભાઈ હેલા રાખે જે ઢોસા અને ભાઈ આપણે ઘણી બધી ટ્રાય કરી પણ આમાં કેવું હોય ખબર જો ભાવ પ્રમાણે એટલું બધું નહોતું ખાવાનું સારું હતું ભાઈ પ્રાઇસ થોડીક હાઈ લઈ ગઈ એનું કારણ શું ખબર ભાઈ આ સંકલ્પ જે રેસ્ટોરન્ટ છે ભાઈ જે હોટેલ છે એની બ્રાન્ચ અલગ અલગ જગ્યાએ જામનગરમાં એક છે પછી રાજકોટમાં છે અમદાવાદમાં છે એમ ભાઈ એનું જે મેનુ હતું ને 250થી વધારે એટલી બધી બ્રાન્ડ આની પોતાની ખુલેલી છે તો એનો પણ કદાચ ભાવ હોઈ શકે ભાઈ કરતા ઉલુલુલુ કરતા ઉલુલુલુ ઓય બીજો દિવસ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ આજે ભાઈ આપણા મિત્રની દુકાનનું ઓપનિંગ દુકાનનું ભાઈ ઉદ્ઘાટન થઈ ગયું મારે આવવામાં થોડુંક લેટ થઈ ગયું અને ભાઈ પબ્લિક બધી આવી પડી મોટા મોટા જે આ કહેવાય ને સારા સારા ફોલોવર છે એ બધા આવી પડ્યા પણ તમને ખબર છે ને ભાઈ આપણે આવવામાં લેટ થાય કેમ કે સિંહ થોડાક મોડા આવે થોડોક સોરી ભાઈ ડાયલોગ જરાક મોટો થઈ ગયો કંઈ વાંધો નહીં ભાઈ પબ્લિક જો બધા આગળ બધા મોટા છે ને એ ઓળખીતા છે હાલો નાસ્તો કરવા ભાઈ આ ને મિત્રો એક મારા બ્લોગમાં આવવાનો એવો શોખ ને વાત જ ના પૂછો બધાને લઈ લઈ બધાને બધા આવી જાવ બધા બ્લોગરો જો બધા ના હું તો કેમેરામેન છું એવું છે હા ભાઈ બ્લોગર ઓલા ભાઈ બ્લોગર છે એની પાછળ ભાઈ બ્લોગર છે એની પાછળ બેન આવે એ બ્લોગર છે પાછળ એક બ્લોગર ઉભા સામે કપડા દી છે એ બે બ્લોગર છે બધા બ્લોગર ઓહો આપણે કોઈ ટક્કર દેવાનું છે જ નહીં ભાઈ સૌથી કોઈ છે નહીં કોઈ સૌથી મોટો યુટ્યુબર જો હાર્યો મિત્રો સૌથી મોટો યુટ્યુબર બધા જેટલા ભલે ગમે એટલા સૌથી મોટો યુટ્યુબર રાજુ બરોબર રાજુ હા બોલ હું કિશન કેએમ બ્લોગ કિશન કેએમ બ્લોગ હા હાલો મિત્રો જાઓ ભાઈ સર્ચ મારીને સબસ્ક્રાઇબ કરો રેડી ને થેન્ક યુ ભાઈ આ પેડા ખાવા જઈએ ચવાણું પેડા ખાવા બાકી જવાનું કઈ પડી નથી જઈએ આવી બસ જઈ લે અહીં ધ્યાન નથી હો, પૂરું આવી જાય બહુ દુકાન નહીં દેખાડવા ખબર જ છે એલિફન્ટ આઉટફિટ કપડાનું દુકાન આજે છે ઓપનિંગ પહેલાં તો નારિયેળ આપણે ખાઈ બીજા નંબરમાં કેમ છો સર મજામાં ને નામી કપડાં જોઈ દેખાડી જાઓ કે તમે ઉમાં છો બિલમાં છો એવું થોડું પૈસા ગણો અમારે તમારે ઘાટું રાખવું છે કેમ કે પૈસા તમે ગણો હોવ ને એવું હે તો ભાઈ આવી જાય આપણે પછી બહુ અહીંયા ઊભું ના રહેવાય છેલ્લે આને પૈસા દેવા કારણે આપણે અહીંયા જાવું કપડાનું કલેક્શન ઓહો જોરદાર એક નંબર અને ભાઈ પેન્ટ છે ને જી પ્રીમિયમ ક્વોલિટી જ રાખે ભાઈ તમે એમ કરી આવી ગયો કે ભાઈ વાતી ગુજરીમાં લીધા હતા એ દેખાડો ભાઈ તો એ ના હોય કેમ કે અહીંયા પ્રીમિયમ ઓનલી પ્રીમિયમ હાલો ભાઈ કપડાં થોડાક દેખાડી તમને મિત્રો આ ચહેરો તમને ઓળખાય છે મને થોડીક વાર એમ ભાઈ આ ભાઈ કોણ પછી ખબર પડી કે આ તો જીગર ભાઈ આપણા ઓહો ઓલા ડાયલોગ નો માસ્ટર કયો ડાયલોગ ઓ પાડી લઈ આવ્યા ના ના ઈ રેવા દે તન કેમેરા તું ડાયલોગ પાડી લઈ આવ્યા બસ એટલું જ હતું ના જો બાપના ચહેરા પર ખુશી આવી ગઈ મા માટે ગિફ્ટમાં સાડી લઈ આવ્યા બળવા વાળા આમ જો અમે પાડી લઈ આવ્યા વાહ, ભાઈ, વાહ. લેવી ગોડાઉનમાં પડી થોરી પૂરી કારી હા લેવાની વગેરે, હોય ને. વગેરે. પાડી તો લેવાની હોય ને તો પેલા કપડા લઈ લઉં પાડીના પછી કપડા હશે હશે પણ ઈ ગોડાઉન માં રાખ્યા એટલે અમારે એલિફન્ટ આઉટફિટ છે હા. એનિમલ આઉટફિટ નથી હાથીના કપડા હોય અહીંયા. હાથીના કપડા હાથી જેટલો હાડ હોય તો બેબી એલિફન્ટ તો છે તમે જોવો ને તમે સારા સારા કપડા દેખાડી દો ભાઈ પાકો
અરે રાજુભાઈ આને શું કહેવાય ભાઈ સ્ટ્રેટ ફિટ હા સ્ટ્રેટ ફિટ મને પૂછો ને મને તો કોરિયન આ તો અંદર તમે જ છો ને આ બધા તો આ બધા એ બધાને તમારે લેખવાનું નહીં મારી પાસે આવી જવાનું કોઈ ભાવ આડાવરું થાય ને તો ઓહો હો 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 કોણ કોણ હોય વાહ કેમ ભાઈ કે આ બધા ઇમ્પોર્ટેડ એને એ મટીરીયલ લેંગા ના કહેવાય આને શું કહેવાય ભાઈ પણ અનએજ્યુકેટેડ લોકો અનએજ્યુકેટેડ જાપાનીઝ કોરિયન ગાઈસ સર્જરી જેવું છે કોરિયામાં લોકો Surgery આવા પણ જોવા પહેરે મળશે. આ નોર્મલ ફંકી બેઝિક સાદા ફાટલ ભાઈ ફાટલ મારી લંબાઈમાં આવતા જ નથી અરે આ બે આ એક આ કોરિયન ક્યાં આ નીચે વાળું રેડી ભાઈ તમે માગો એ મળે યાર છે વાહ ભાઈ. ઢગલો પડ્યો છે. લેંગો બેબી વાહ ભાઈ વાહ, હાલો ભાઈ આ બે જોડી પેક કરી દઈએ ઓલો શર્ટ ક્યાં ગયો આંગળી હતો હા આ ને આ અને નીચે કોરિયન પેન્ટ છે ને આ વ્હાઈટ રેડી હાલો કરી નાખીશું બેન આમાં થોડું અઘરું લાગીએ મારી ઇન્સ્ટાગ્રામમાં મારે ફીડમાં આખી જીટીની ભરેલી છે તો રઘુ બેહી નામ ઊંચી કરો ને એટલે ખબર પડી જશે તમને જીટીની ફીડમાં તો ભરેલી છે તો પછી આને જરાક આમ જરાક એ ઊભી કરવી અઘરી લાગી હા હો જોજો જીવાય ભાઈ અમારી ફેવરેટ છે ઉપડે કે ના ઉપડે થોડીક આમ ઊંચી તો કરવી જોઈએ ને બેન ટ્રાય તો કરો એ નહીં સહી માં તારી હાઈટ પ્રમાણે ગાડી નથી એટલે જ ભાઈ આ ગાડી લીધી છે આમ કરા બે ભાઈઓ વચ્ચે બાકાજી તમે યાર અત્યારે નાની બાકાજી કરી હમણાં હજી આવ્યા જ છો ને તમે જાઓ હો તમને એમ ન થાય કે હજી તો તમે આવ્યા હો ભાઈ જો અમે આવ્યા હતા અમે આવ્યા ને 2 કલાક થઈ છે નાસ્તો કરી લીધો કપડા લઈ લીધા ને હવે નીકળે ભાઈ એમ ના થાય કે નથી લીધા બે લીધે આખી જ કહેવાય ને બે જોડી બે ચાર પેન્ટ હા એ બે વાહ પડ્યા આમાં કાઉન્ટર ઓહો વાહ 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 તાળી વગાડવી હતી પણ એક હાથમાં મોબાઈલ પકડ્યો વાહ 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 પૈસા દીધા વગર જાય લુગડા લઈ જાય પૈસા ના ના મારામાંથી દીધા વ્લોગમાં વ્યૂ છાપવા હાટું થંબનેલમાં ફોટો પાડવા જઈએ બધા જઈએ બધા ઉભો મમા ઉભોમાં બધા નથી આવતા વાઈડ એંગલ જા હાલો આવી જા વ્યૂ આવી જા બધાને ઓહો હો હો ઘૂઘરા જેવા બધા